નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો આપણા જીવનમાં ઘણા બધા એવા લોકો આવતા હોય છે જેમનાથી આપણે સંભાળીને રહેવું પડે છે। તો કેવા લોકોથી સંભાળીને રહેવું એના વિશે છે। તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, જે તમારી આસપાસ આજે ભીડ છે એ લોકોને કંઈક ને કંઈક તમારાથી મતલબ જરૂર છે। જે દિવસે એ લોકોને તમારાથી મતલબ કે સ્વાર્થ નીકળી જશે એ દિવસથી તમે એકલા પડી જશો એ નક્કી રાખજો। કારણ કે આજકાલ લોકો મતલબ ના હોય તો વાત કરવાનું તો દૂર પરંતુ સામે જોતા પણ નથી। નંબર 2, અહીંયા કોઈનું નથી, બધાને ફાયદાની બીમારી છે। આ દુનિયા સ્વાર્થથી જ ચાલે છે અને બધાને મતલબની યારી છે। નંબર 3, ખરાબ સમયની પણ એક વાત સારી છે કે એ જ્યારે પણ આવે છે ત્યારે આપણી જિંદગીમાંથી જે લોકો ફાલતુ હોય છે એ અલવિદા થઈ જાય છે। એટલા માટે જીવનમાં ક્યારેક ખરાબ સમય પણ આવવો જરૂરી છે જેથી કરીને ખબર પડે કોણ પોતાના છે અને કોણ પારકા છે। નંબર 4, ખરાબ સમય તો એક દિવસ બદલાઈ જાય છે પરંતુ બદલાયેલા લોકો હંમેશા યાદ રહે છે। નંબર 5, એક વાત યાદ રાખજો દોસ્તો કે કોઈ તમારો હંમેશા માટે અહીં સાથ નહીં આપે। તમારે લડવાનું પણ જાતે જ છે અને સંભાળવાનું પણ જાતે જ છે। નંબર 6, જિંદગીમાં ખુશ રહેવું હોય તો પહેલાં એમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે। સારું વિચારશો તો સારું થશે, ખરાબ વિચારશો તો ખરાબ થશે। તમે એ જ બનશો જે તમે આખો દિવસ વિચારો છો। એટલા માટે હંમેશા સારું વિચારો। જો કોઈ તમારા વગર ખુશ છે તો એને ખુશ જ રહેવા દો। એની પાછળ પડીને તમારી પોતાની કિંમત ઓછી ના કરો। જેમનો સમય ખરાબ છે એમનો સાથ જરૂર આપો પરંતુ જેમની નિયત ખરાબ છે એમનાથી દૂર રહેવું જ વધારે સારું હોય છે। કેટલી અજીબ વાત છે ને, ભરોસો એક સારા માણસની ભલાઈ જોઈને થાય છે અને પછી એ માણસની હકીકત જાણીને ખતમ થઈ જાય છે। જ્યાં ઇજ્જત ના હોય ત્યાં જવું નહીં। જે સાંભળતા નથી એમને સમજાવવા નહીં। જે પચતું નથી તેને ખાવું નહીં અને જે સાચું બોલવા છતાં પણ રિસાઈ જાય તેને મનાવવા નહીં। જે પોતાના નથી એમની ઉપર હક શું બતાવવાનો અને જે મુશ્કેલીમાં સારા સાથ નથી આપતા એમની આગળ દુઃખ શું બતાવીને ફાયદો। જે પ્રયાસ કરવાનું નથી જાણતા તેને દરેક સમસ્યા મોટી લાગે છે। મને ઇંતજાર છે જિંદગીના છેલ્લા પાનાનો, સાંભળ્યું છે કે છેલ્લે બધું જ ઠીક થઈ જાય છે। વાત વાતમાં ગુસ્સો કરવાવાળા લોકો એ હોય છે જે પોતાના કરતાં બીજાની વધારે ચિંતા કરતા હોય છે। ખબર નહીં કેમ છોડીને જતા રહે છે લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય ખોવા નથી માગતા। સફળ લોકો રસ્તો બદલે છે, ઈરાદાઓ નહીં, અને અસફળ લોકો પોતાના ઈરાદાઓ જ બદલી નાખે છે। એક
ટીમ્પા જેટલું જીવન છે માણસનું, પરંતુ અહંકાર સમુદ્રથી પણ મોટો છે. જો તમને પ્યાર કરવાવાળું તમને પરેશાન ના કરે તો સમજી લેવું કે તમે એમને ખોઈ દીધા છે. જે સંબંધોમાં તમારી કિંમત નથી થતી એ સંબંધોમાં જ તમે પોતાની જાતને લૂંટાવી દો છો. જો કોઈ માણસ ખરાબ સમયમાં તમારો સાથ છોડી દે તો એમ માની લેવું કે એ તમારી સાથે જ ના હતા. મન હોવું જોઈએ કોઈકને યાદ કરવા માટે, બાકી સમય તો મળી જ જાય છે. જમાનો એ વળાંક પર આવી ગયો છે સાહેબ કે જેમની દિલથી મદદ કરવાની ઈચ્છો એ જ માણસ તમને દગો આપી જાય છે. દોસ્ત એ હોય છે જેની સાથે આપણે વાત દિલ ખોલીને કરી શકીએ, ના કે સંભાળીને વાત કરવી પડે. કોઈ પણ આપણું નથી હોતું અહીંયા. બધા જ ટાઈમ પાસ માટે આપણને પોતાના બનાવતા હોય છે. જે તમારી કિંમત ના સમજી શકે એમની સામે જબરદસ્તી તમારો પ્રેમ ના બતાવો. દિલની તો ખાલી વાત કરે છે આ જમાનો, પરંતુ મોહબ્બત તો આજે પણ ચહેરાથી થાય છે. પસાર થઈ જશે આ સમય, પણ થોડી ધીરજ રાખો. જ્યારે ખુશી નથી ટકી શકી તો ગમની પણ શું ઓકાત છે. એક પળ માટે માની લઈએ કે કિસ્મતમાં લખેલા ફેંસલા બદલાતા નથી, પરંતુ શું ખબર તમે ફેંસલો તો લો, કિસ્મત જ બદલાઈ જાય. જિંદગી છે તો આસાન કેવી રીતે હોઈ શકે, અને જો આસાન હોય તો જિંદગી કેવી રીતે હોઈ શકે. કોઈ માણસની પાછળ ભાગીને તમારી વેલ્યુ ક્યારેય ઓછી ના કરો, કારણ કે જે તમારું છે એ તમને છોડીને ક્યાંય નહીં જાય. કેટલી અજીબ વાત છે ને સાહેબ, લોકો પળ ભર ખુશ રહેવા માટે આખી જિંદગી દુખી રહે છે. કોઈ તમારું દર્દ પૂછે એનો ઇંતજાર ના કરતા, કારણ કે પોતાની દવા એ પોતે જ છો એ ક્યારેય ના ભૂલતા. સાચી વાત બોલવાવાળો અને સાચા રસ્તા પર ચાલવાવાળો માણસ હંમેશા આ દુનિયાને કડવો જ લાગે છે. આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ ને, હંમેશા એ જ લોકો આપણને દર્દ આપતા હોય છે. ખુશ રહેવાનો ફક્ત એક જ મતલબ છે કે ઉમ્મીદ એ ફક્ત ને ફક્ત પોતાનાથી રાખો, બીજા લોકોથી નહીં. જ્યારે સમય ખરાબ હોય તો પરેશાન ના રહેતા મિત્રો, કારણ કે પસાર થઈ જાય છે એ સમય પણ જે સમયનું પસાર થવું ઘણું મુશ્કેલ હોય છે. પોતાનાથી મળેલી સબક બસ એટલું જ શીખવાડે છે કે કોઈથી એટલા જ મળો જેટલા એ લોકો તમને મળવા માંગે છે. મેં સંબંધોને સમય આપીને પણ જોઈ લીધા, પરંતુ હવે મને સમજમાં આવ્યું કે એકલા રહેવાનું જ પસંદ છે. તમારું દુઃખ એ તમારા મનના વિચારો છે. તમે જેટલું વધારે વિચારશો એટલા જ તમે દુઃખી થતા જશો. આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ ને, હંમેશા એ લોકો જ આપણી કદર નથી કરતા. કડવું છે પણ સત્ય છે મિત્રો, કે જે માણસ માટે તમે હંમેશા માટે અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કદર ક્યારેય નહીં સમજી શકે. કોઈ બીજા લોકોની વાતોમાં આવીને કોઈ પણ માણસની ખોટી ઇમેજ
આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો મિત્રો. યાદ રાખજો કે એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજાઓને રડાવે છે. ખરાબ સમય તો એક દિવસ બદલી જશે, પરંતુ બદલાયેલા લોકો હંમેશા યાદ રહેશે. ઇંતજાર જો લાંબો હોય ને તો ચાલે છે, પરંતુ જો ઇંતજાર એક તરફી હોય તો એ ખૂબ જ તકલીફ આપે છે. જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા, કારણ કે જે આપણું પોતાનું હોય છે એ આપણને રડવા જ નથી દેતા. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જેનો તમને સારા સમયમાં ક્યારેય પણ અહેસાસ પણ નથી હોતો. જિંદગી ખૂબ જ મોંઘી છે સાહેબ. એને મતલબી અને મૂર્ખ લોકોની પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો. સારા માણસની કદર કરતા શીખો, કારણ કે એ માણસ વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં. બીજાની જિંદગીમાં તમારી જગ્યા શોધવાનું બંધ કરી દો. પોતાના પર વિશ્વાસ રાખીને આગળ વધો. યાદ રાખજો, તમે હંમેશા ખુશ રહેશો. જે માણસ મુશ્કેલીમાં તમારો સાથ છોડી દે છે તો માની લેવું કે એ માણસ તમારી જિંદગીમાં હતા જ નહીં. શા માટે રડો છો તમે એ માણસના ખોવાથી, જે માણસને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો? જ્યારે વિશ્વાસનું વસ્ત્ર ફાટી જાય ને ત્યારે પ્રેમના થીગડા પણ સંબંધોને બચાવી નથી શકતા. વિશ્વાસ તો બધાને હંમેશા ખોટા ઉપર જ હોય છે, કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે. સમય કોઈનો સગો નથી હોતો સાહેબ, પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે. સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય. મગજ બધા પાસે હોય છે. હવે ચાલાકી કરવી કે ઈમાનદારી એ આપણા ઉપર નિર્ભર કરે છે. જે સંબંધ તમારા દુઃખમાં તમારી સાથે ના હોય, એ સંબંધ જિંદગીમાં તમારી સાથે હોય કે ના હોય કંઈ પણ ફરક નથી પડતો. પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય. બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ત્યારે થાય છે. ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે કે એ જ્યારે પણ આવે છે ત્યારે જિંદગીમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે. જિંદગીમાં કંઈક કરવું છે તો શરૂઆત કરવી પડશે. વિચાર કરવાથી તો ફક્ત ચિંતા જ મળે છે. જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે. જ્યારે મતલબ પૂરો થઈ જશે ને ત્યારે તમે એકલા પડી જશો. જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર
આપણે પૂરો ભરોસો કરી લઈએ અને એ જ વ્યક્તિ જ્યારે આપણને દગો આપે છે ત્યારે દિલમાં ખૂબ જ દર્દ થતું હોય છે. પછી આપણે બીજા કોઈ પર પણ ભરોસો કરતા 1000 વાર વિચારીએ છીએ. જિંદગીમાં ક્યારેય પણ નિરાશ ના થવું મિત્રો, કારણ કે એક પળ પણ જિંદગીને બદલી દેતી હોય છે. હંમેશા એકબીજાને સમજવાની કોશિશ કરો, પારખવાની કોશિશ ક્યારેય ના કરો. જો પૈસા ના હોય તો સંબંધો આંગળીઓ પર ગણવામાં આવે છે, અને જો પૈસા હોય તો સંબંધોને ડાયરીમાં લખાય છે. તમારી જિંદગીમાં કોણ આવીને ગયું એ વિચારવાના બદલે અત્યારે તમારી જિંદગીમાં કોણ તમારી સાથે ઊભું છે એ વિચારો. ભરોસો એ સંબંધની સૌથી મોટી શરત છે કે જો કોઈ તમારા પર ભરોસો કરી લે તો તમારું પણ કર્તવ્ય બને છે કે એમનો ભરોસો ક્યારેય તૂટવા ના દો. જીવનમાં આપણે કેટલા સાચા અને કેટલા ખોટા હોઈએ છીએ એ ફક્ત 2 જ લોકો જાણે છે, એક આપણી આત્મા અને બીજા પરમાત્મા. જે સમજે પણ ખરી અને સમજાવે પણ ખરી, એનાથી સારો સંબંધ આ દુનિયામાં કોઈ નથી હોઈ શકતો. ક્યારે કોઈ પણ માણસને તેના વીતેલા સમયથી ક્યારેય પણ ના પારખો, કારણ કે લોકો સમયની સાથે શીખે છે અને બદલાય પણ છે. જિંદગીમાં કેટલાક લોકો એવા પણ હોય છે જે અજાણ્યા હોવા છતાં પણ આપણા પોતાનાથી વધારે સ્નેહ અને સન્માન આપી જાય છે, અને કેટલાક પોતાના પણ દગો આપી જતા હોય છે. જો કોઈની કદર કરવી હોય તો સમય રહેતા જ કરી લો, કારણ કે સુકાયેલા ઝાડને પાણી આપીને હરિયાળીની આશા બિલકુલ પણ ના કરવી જોઈએ મિત્રો. મંજિલ ભલે કેટલી પણ ઊંચી કેમ ના હોય, તેને જોઈને ગભરાશો નહીં મિત્રો, કારણ કે એ રસ્તો આપણા પગની નીચે જ હોય છે. સાચી વાત બોલવાવાળો અને સાચા રસ્તા પર ચાલવાવાળો માણસ હંમેશા દુનિયાને કડવો જ લાગે છે. કોઈ પણ માણસ અહીંયા હંમેશા માટે સાથ આપવાવાળું નથી મિત્રો. જો તમારે જિંદગીમાં પ્રગતિ કરવી હોય ને તો એકલા જ ચાલતા શીખવું પડશે. તમારી જિંદગી તમારા હાથમાં છે, એટલા માટે તેને બહેતર બનાવવા માટે ક્યારેય કોઈથી ઉમ્મીદ ના રાખતા. તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે, એટલે જેને પણ આપો જોઈ વિચારીને આપજો. કોઈની સાથે સારા સમયમાં બેસવું એ ખૂબ જ સરળ વાત છે, પરંતુ કોઈની સાથે મુશ્કેલ સમયમાં ઊભા રહેવું એ ખૂબ જ મુશ્કેલ છે. સંબંધો ઓછા બનાવો પરંતુ સારા બનાવો, કારણ કે લોકો હંમેશા બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દે છે. વાતો એમનાથી કરો જે તમારી કદર કરે, એમનાથી નહીં જે તમને ઇગ્નોર કરે. મતલબની વાતો બધા જ સમજી લે છે, પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકે છે. સમયનો ઇંતજાર ક્યારેય ના કરો મિત્રો. જેટલું તમે વિચારી રહ્યા છો
એનાથી કેટલીય વધારે જિંદગી આગળ નીકળી રહી છે. ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એ બતાવે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો. જિંદગીમાં ક્યારેય ઉદાસ ન થતા, ક્યારેય પણ કોઈ વાત પર નિરાશ ન થતા. આ જિંદગી એક સંઘર્ષ છે, ચાલતી રહેશે. ક્યારેય પોતાનો જીવવાનો અંદાજ ના ખોતા, ક્યારેય પણ કોઈની હદથી વધારે પરવાહ ના કરતા. કારણ કે જ્યારે તમે એ માણસ ઉપર હદથી વધારે પરવાહ કરવા લાગો છો અને એ માણસ તમારાથી દૂર જવા લાગે છે, ત્યારે જે દુઃખ થાય છે ને એ તમારાથી સહન નહીં થઈ શકે. જે લોકો તમારાથી દિલથી વાત ના કરે એ લોકોને દિલની વાત ક્યારેય ના કરતા મિત્રો. એકલા રહેવાની પણ આદત હોવી જોઈએ મિત્રો, કારણ કે કોઈ પણ ક્યારેય પણ છોડીને જઈ શકે છે. પછી તે ભલે દોસ્તીનો સંબંધ હોય કે પ્રેમનો સંબંધ હોય. જે લોકોનું કામ જ બુરાઈ કરવાનું હોય એ લોકો તમારી બુરાઈ કરવાના જ છે. પછી ભલે તમે ગમે તેટલા સારા બની જાઓ. સંબંધોનો સાચો મતલબ એ છે જેને મતલબથી કોઈ મતલબ ના હોય. જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે દોસ્તો, પરંતુ સમયની સાથે ખોયેલો સંબંધ અને ભરોસો એ ક્યારેય પાછા નથી મળતા. પૈસાની સાથે સાથે દુઆ પણ કમાવો, કારણ કે એ ત્યાં કામ આવે છે જ્યાં પૈસા નથી કામ આવતા. જે લોકો દિલના સાચા હોય છે, જિંદગી પણ એમની પરીક્ષા વધારે કઠિન લેતી હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.